ભાવનગરના પાલીતાણા પંથકમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, જેમાં 12 ઇંચ વરસાદ ખાબકતા સેજડિયા અને મુખડકા ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસન, મામલતદાર અને રેસ્ક્યુની ટીમ ખડેપગે રહીને ગ્રામ્યજનોની મદદ માટે કામે લાગી છે। તળાજાથી ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરી માટે પહોંચી છે। 10 થી 15 ગ્રામ્યજનો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળતા ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને લોકોને બચાવ્યા હતા। आज रोज हमने 8:30-9 कलाक आसपास सेंजलिया गामे કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ, પોલીસ ટીમ તથા અમો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી। અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું। એ જીસીબીને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા। જીસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે।